જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું શૈલેષ નંદવાણા, મેથ સબ્જેક્ટ ટીચર. આજે આપણે આ વિડીયોમાં ચેપ્ટર નંબર 10 વર્તુળ વિશે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ તો આ ચેપ્ટરનો આપણે ગુણભાર જોઈ લઈએ, એટલે વેઇટેજ. બોર્ડમાં કેટલા માર્કનું પૂછાશે. ઓકે, 6 માર્કનો વેઇટેજ છે, આનો ગુણભાર છે, જેમાં એક 3 માર્કનો, એક 2 માર્કનો દાખલો છે જે અથવામાં છે. ઓકે, અને એક છે એ 1 માર્કનો હેતુલક્ષી હશે. ઓકે, જો તમે વર્તુળ વિશે તો આગલા ધોરણથી ભણતા જ આવો છો. વર્તુળની વ્યાખ્યા પણ તમને ખબર છે, ત્રિજ્યા કેને કહેવાય એ પણ ખબર છે, એટલે કે એની પ્રાઇમરી માહિતી તમને ખબર જ છે. ધોરણ 8માં આવી ગયું છે, ધોરણ 9માં આવી ગયું છે. થોડીક એની માહિતી આપણે અહીંયા પણ ફરી એકવાર લઈ લઈએ. ઓકે, તમને બાજુમાં આકૃતિ બતાવી છે વર્તુળની. એમાં કેન્દ્ર કોણ છે? જો અહીંયા P તરીકે ડેનોટ કરેલો છે મેં. ઓકે, પહેલા આપણે જોઈએ કે વર્તુળ, તો કે વર્તુળ કેને કહી શકાય. ઓકે, તો આપણે ખબર છે કોઈ ગોળાકાર હોય એની ધાર છે એ આપણે વર્તુળ કહી શકીએ. ઓકે, પણ એની આપણે પ્રોપર વ્યાખ્યા કેવી હોય તો શું થશે કે કોઈ એક નિશ્ચિત બિંદુ, અહીંયા આપણે કોઈ એક બિંદુ છે, ઓકે, ત્યાંથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓના ગણને શું કહેવાય છે? તો કે વર્તુળ કહેવાય છે. કોઈ એક નિશ્ચિત બિંદુ ધારી લેવાનું, ત્યાંથી સમાન અંતરે આવેલા બિંદુઓનો આખો ગણ, એને શું કહેવાય? તો કે વર્તુળ તરીકે ઓળખાય એને. હવે આપણે બીજું એની સામાન્ય માહિતી લઈએ તો ત્રિજ્યા વિશે પણ આપણે ભણતા જ આવીએ છીએ. કોઈ એવો રેખાખંડ કે જેનું એક અંત્ય બિંદુ ક્યાં હોય? તો કે વર્તુળ પર હોય. ઓકે, આ વર્તુળ છે આખું, આ વર્તુળ પર એનું એક બિંદુ હોય, અને બીજું બિંદુ છે, બીજું એનું અંત્ય બિંદુ છે ક્યાં હોવું જોઈએ? તો કે વર્તુળનું કેન્દ્ર હોય. ઓકે, આવો એક રેખાખંડને શું કહેવાય? તો કે ત્રિજ્યા કહેવાય, રેડિયસ. ઓકે, જે તમને r વડે, સ્મોલ r વડે દર્શાવાય છે. ઓકે, બીજું આપણે જોઈએ જીવા. તો કે જીવા કેને કહેવાય? તો જીવા છે શું છે? તો કે વર્તુળની અંદર જ હોય છે, પણ જેના 2 અંત્ય બિંદુ ક્યાં હોય? તો કે વર્તુળ પર હોય. જેના 2 અંત્ય બિંદુ વર્તુળ પર હોય. જો અહીંયા તમને દેખાય છે C અને D, વર્તુળની જે ધાર છે એના પર, એની કિનારી છે એના પર આવેલા છે. એટલે કે કોઈ પણ એવો રેખાખંડ વર્તુળની અંદર કે જેના 2 અંત્ય બિંદુ ક્યાં હોય? તો કે વર્તુળ પર હોય, તેને શું કહેવાય? તો કે જીવા કહેવાય. અને તો ચોથું છે આપણા માટે વ્યાસ. વ્યાસ શું છે? તો કે આપણે જે ત્રિજ્યા જોઈ છે એના ડબલ કરી નાખો એટલે શું બની જાય? વ્યાસ. આપણે એને પ્રોપર વ્યાખ્યા કેવી તો વ્યાસની? તો કે વ્યાસ એ એવો રેખાખંડ છે કે જેના 2 અંત્ય બિંદુ ક્યાં હોય? તો કે વર્તુળ પર જ હોય. જો A અને B છે, એના 2 અંત્ય બિંદુ વર્તુળ પર જ છે, પણ ક્યાંથી પસાર થવો જોઈએ પાછો? તો કે તે કેન્દ્રમાંથી જ પસાર થતો હોવો જોઈએ. જો 2 અંત્ય બિંદુ તો જીવાના પણ છે, પણ તે કેન્દ્રમાં જ પસાર થતું નથી. ઓકે, પરંતુ વ્યાસની વ્યાખ્યામાં શું આવશે? તો કે જેના 2 અંત્ય બિંદુ છે તે વર્તુળ પર હોવો જોઈએ, અને તે ક્યાંથી પસાર થવો જોઈએ? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ. ઓકે, તો આપણે એવો પ્રશ્ન થાય તો કે જીવા છે, વ્યાસ છે, જીવાની વ્યાખ્યા આપણે શું કીધું? કે 2 અંત્ય બિંદુ ક્યાં હોય? વર્તુળ પર હોય. ઓકે, તો જીવા છે મોટા મોટી આપણે જીવા કેવી શું થાય? તો કે વ્યાસ છે આપણે એને મોટા મોટી જીવા કહી શકાય, કારણ કે વ્યાસના પણ 2 શું અંત્ય બિંદુ ક્યાં હોય? તો કે વર્તુળ પર જ હોય. ઓકે, તો એને પણ આપણે, વ્યાસને પણ આપણે શું કહી શકીએ? જીવા કહી શકીએ. ઓકે, ત્યારબાદ ધોરણ 9માં તમે લઘુ વૃત્તાંશ વિશે ભણી ગયા, ગુરુ વૃત્તાંશ વિશે ભણી ગયા. ઓકે, લઘુ વૃત્તખંડ વિશે ભણી ગયા, ગુરુ વૃત્તખંડ વિશે ભણી ગયા. ઓકે, અહીંયા કેન્દ્રથી જે ખૂણો બનાવતો હોય છે, ચાપ વિશે ભણી ગયા, લઘુ ચાપ, ગુરુ ચાપ. સમજ્યા? અહીંયાથી એટલું અંતર રાખીએ તો એ આપણા માટે લઘુ ચાપ થાય. બાકીનું જે અંતર છે ગોળાકાર, એ કેના વડે દર્શાવાય? તો કે ગુરુ ચાપ વડે દર્શાવાય. ઓકે, આ બધો આપણે અભ્યાસ કર્યો. ઓકે, પરંતુ આપણે અહીંયા ધોરણ 10માં એક નવો જ ટોપિક, એટલે કે વર્તુળના સ્પર્શક. શું છે? વર્તુળનો સ્પર્શક છે, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? ટેન્જેન્ટ. ઓકે, વર્તુળનો સ્પર્શક, આ તમારા માટે હવે નવો શબ્દ છે, વર્તુળનો સ્પર્શક. સ્પર્શક એટલે આપણે ખ્યાલ આવી જાય છે કે જે ટચ કરતો હોય, જેને અડકીને જતો હોય એવો. ઓકે, તમને આકૃતિમાં દેખાય છે. જો અહીંયા એક વર્તુળની બહાર બિંદુ આપેલું છે T.
ઓકે, ત્યાંથી મેં એક કિરણ દર્શાવ્યું છે આ રીતનું, જે વર્તુળને જો ક્યાં ટચ કરે છે તો ક્યાંય ક્યુ બિંદુએ ટચ કરે છે. એ જ રીતે બીજું અહીંયા જો એક કિરણ બતાવ્યું છે તે વર્તુળને ક્યાં ટચ કરે છે તો કે આર બિંદુએ. ઓકે, તો આ રીતના સ્પર્શકની આપણે વ્યાખ્યા કહી શકીએ કે વર્તુળના સમતલમાં આવેલી, આ વર્તુળનું આખું સમતલ છે, એમાં આવેલી અને વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખા. ઓકે, અહીંયા તમે છે આ વર્તુળનું કોઈ એક બિંદુ આખી હું તમને આમ લંબાવું એટલે શું બની ગઈ, એક રેખા બની ગઈ છે. એટલે વર્તુળના સમતલમાં આવેલી અને વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો શું કહેવાય, સ્પર્શક કહે છે. એટલે આપણા માટે અહીંયા જો ટી ક્યુ છે એ શું છે તો કે વર્તુળનો સ્પર્શક છે. અહીંયા જો એક જ બિંદુમાં છેદે છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ તો આ વર્તુળના થોડાક અમુક પોઈન્ટ છે જેને આધારે તમારા 10મા ધોરણમાં થોડુંક નવું છે, એ આપણે જોઈ લઈએ. તેનો પહેલો પોઈન્ટ છે, બીજી વખત જોઈ લઈએ તો કે ટેન્જેન્ટ છે એ ક્યાંથી શબ્દ આવ્યો તો કે ગ્રીક લેટરમાંથી આવ્યો છે ત્યાંમાંથી. ઓકે, એટલે એને ટેન્જેન્ટ કહેવાય છે. હવે આગળ તમને અહીંયા બાજુમાં એક આકૃતિ બતાવી છે, એમાં એક વર્તુળ છે અને 3 રેખાઓ બતાવેલી છે. ઓકે, પહેલો પોઈન્ટ તો કે વર્તુળના અંદરના ભાગમાં આવેલ બિંદુમાંથી, ઓકે, વર્તુળના અંદરના ભાગમાં આવેલ બિંદુમાંથી એક પણ સ્પર્શક રચી શકાય નહીં. કેમ ન રચી શકાય કે આપણે ખ્યાલ છે કે વર્તુળના જો તમે અંદરના કોઈ એક બિંદુ લઈ લો ત્યાંથી કોઈ પણ રેખા બનાવી શકો, પણ એ ક્યાં આવે છે તો કે વર્તુળના 2 બિંદુમાં સ્પર્શ કરશે પણ અંદરથી પસાર થશે. આપણે સ્પર્શકની વ્યાખ્યા શું છે તો કે માત્ર વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં ટચ થવું જોઈએ, એટલે કે એક જ બિંદુમાં છેદતી હોવી જોઈએ, ખાલી ટચ કરતું હોવી જોઈએ. અહીંયા જો ક્યુ બિંદુ છે વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. ઓકે, એટલે વર્તુળના અંદરના ભાગમાં કોઈ બિંદુ હોય ત્યાંથી તમે સ્પર્શક રચી શકો નહીં, કારણ કે તે શું કરશે તો કે વર્તુળને 2 બિંદુમાં ટચ કરશે. પણ સ્પર્શકની વ્યાખ્યા શું કહે છે, માત્ર વર્તુળને એક જ બિંદુમાં ટચ કરતો હોવો જોઈએ. ઓકે, બીજો પોઈન્ટ છે વર્તુળ પરના બિંદુમાંથી એક જ સ્પર્શક રચી શકાય. ઓકે, વર્તુળ પર તમે કોઈ પણ બિંદુ લો, દાખલા તરીકે મેં અહીંયા એક બિંદુ લઈ લીધું, અહીંથી આમ રચો તમે, શું થશે તો કે અહીંથી એક જ સ્પર્શક રચી શકાય. ઓકે, આ રીતનો બીજો આપણો પોઈન્ટ થયો કે વર્તુળ પરના બિંદુમાંથી એક જ સ્પર્શક રચી શકાય. ઓકે, બીજા તમે સ્પર્શક ઘણા બનાવી શકો. ઓકે, પણ આ કોઈ એક બિંદુ લીધું એમાંથી તમે એક જ સ્પર્શક બનાવી શકો, બીજું સ્પર્શક તમે આ રીતનું બનાવી શકો નહીં, કેમ કે એ શું થઈ જશે તો કે છેદતી રેખા થઈ જાય. ઓકે, ત્રીજો પોઈન્ટ આપણો, વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. જો હમણાં કીધું ને કે તમે એક પોઈન્ટ લઈ લો અહીંયા તો ત્યાંથી આ એક સ્પર્શક બની ગયો, પણ આમાંથી બીજો નહીં. રીતના અહીંયા તમે પાછો એક સ્પર્શક બનાવી શકો, અહીંયા સ્પર્શક બનાવી શકો, અહીંયા સ્પર્શક બનાવી શકો, અહીંયા. એટલે વર્તુળ પર કેટલા બિંદુ આવેલા છે તો કે અસંખ્ય બિંદુ આવેલા છે. વર્તુળ પર માત્ર એક બિંદુ એવું નથી, વર્તુળ પર કેટલા બિંદુ હોય છે, અસંખ્ય બિંદુ હોય છે. તો અસંખ્ય બિંદુ હોય છે તો અસંખ્ય બિંદુઓમાંથી કેટલા સ્પર્શક બની શકાય તો કે અસંખ્ય સ્પર્શક બનાવી શકો. રેડી, તો કે વર્તુળ પરના બિંદુ અસંખ્ય આવેલા છે તો એમાંથી તમે અસંખ્ય સ્પર્શક છે એ બનાવી શકો છો. ઓકે, ત્યાર પછીનો પોઈન્ટ છે વર્તુળના બહારના બિંદુમાંથી માત્ર 2 જ સ્પર્શક રચી શકાય છે. વર્તુળના બહારના બિંદુમાંથી, હવે તમે વર્તુળનું કોઈ બહારનું એક બિંદુ લઈ લો, જો તમને અહીંયા બાજુમાં આકૃતિ બતાવેલી છે, આ આપણા માટે વર્તુળ અને આ એનું બહારનું બિંદુ છે. ઓકે, વર્તુળના બહારના બિંદુમાંથી માત્ર 2 જ સ્પર્શક રચી શકાય. ઓકે, આ આપણું માટે બહારનું બિંદુ ટી, ત્યાંથી એક સ્પર્શક આપણે લંબાવ્યો, અહીંયા ક્યુએ, અહીંયા એક સ્પર્શક લંબાવ્યો જે આર બિંદુ છેદે છે. હવે તમે ટીમાંથી બીજો કોઈ સ્પર્શક રચી શકો નહીં. ક્યાં રચી શકો, અહીંયા જાઓ તો એ શું બની જાય તો કે એ 2 બિંદુમાં છેદે છે, તો આપણે એ બનાવી શકીએ નહીં. માત્ર વર્તુળના બહારના બિંદુમાંથી આપણે 2 જ સ્પર્શક બનાવી શકીએ. બીજી વાત, તમને અહીંયા 3 શબ્દ બીજા દેખાય છે, એક તો છેદિકા, સ્પર્શક અને સ્પર્શ બિંદુ. સ્પર્શક વિશે તો આપણે વાત કરી લીધી, પણ છેદિકા શું છે તો કે જો સ્પર્શ બિંદુ અહીંયા ક્યુ છે, આપણા માટે રેખા કોણ છે તો કે સીડી છે. ઓકે, એ શું છે તો કે એ સ્પર્શક છે, કારણ કે વર્તુળને માત્ર એક જ બિંદુમાં ટચ કરીને જાય છે, એટલે કે એક જ બિંદુમાં સ્પર્શીને જાય છે. પરંતુ એવો કોઈ એક એવી રેખા કે જે વર્તુળને 2 બિંદુમાં ટચ કરે એટલે સ્પર્શ કરીને જતું હોય. ઓકે, વર્તુળની અંદર એક બિંદુ પી લીધું, વર્તુળમાંથી એક રેખા લંબાવી, એટલે જો એક અહીંયા અને અહીંયા 2 બિંદુમાં એને છેદે છે.
તો આવી જે રેખા હોય છે એને આપણે શું કહી શકીએ તો કે વર્તુળની છેદિકા કહી શકાય છે. કેમ કે વર્તુળને શું કરે છે તો કે ભાગ પાડી નાખે છે. છેદિકા કોઈ પણ જગ્યાએ હોઈ શકે. અહીંયા પણ તમે છેદિકા બનાવી શકો છો, આ રીતની છેદિકા. ઓકે, આ રીતની પણ છેદિકા બની શકે છે. મતલબ વર્તુળને બે બિંદુમાં ભાગ પાડી શકે એવો રેખા, એને આપણે શું કહી શકીએ? છેદિકા કહી શકીએ. ત્રીજો પોઈન્ટ શું છે તો કે સ્પર્શ બિંદુ કેને કહેવાય? તો કે જો સ્પર્શક હોય છે, આ સ્પર્શક વર્તુળને જે બિંદુમાં સ્પર્શ કરે છે એ બિંદુને આપણે શું કહીએ છીએ? સ્પર્શક કહેવાય છે. ઓકે, એટલે અહીંયા જો અહીંયા સ્પર્શક કોણ છે તો કે બિંદુ ક્યુ, એને આપણે સ્પર્શ બિંદુ કહેવાય છે. સ્પર્શક આપણો રેખા સીડી અને સ્પર્શ બિંદુ કોણ કહેવાય? ક્યુ. એ જ રીતે આપણે આ આકૃતિમાં જોવું હોય તો સ્પર્શ બિંદુ કયા ક્યાં થાય છે? તો એક તો સ્પર્શ બિંદુ ક્યુ છે અને બીજું સ્પર્શ બિંદુ કોણ છે તો કે આર છે. ઓકે, આ બે બિંદુ આપણા સ્પર્શ બિંદુ તરીકે ઓળખાય છે. ઓકે, આ આપણી વર્તુળની થોડીક પ્રાઇમરી માહિતી હતી. આ માહિતીને આધારે જ હવે બીજા આઈએમપી જે પ્રમેય છે તમારે, એક પ્રમેય 10.1 છે અને બીજો પ્રમેય છે 10.2. આઈએમપી છે અને બોર્ડમાં પૂછાવાની પણ ઘણી વખત સંભાવના છે, પૂછાય છે. તો એ આપણે પ્રમેય હવે જોશું. હવે આપણે જોઈએ પ્રમેય 10.1. શું કહે છે? વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, વર્તુળનો કોઈ પણ બિંદુ ત્યાંથી દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આવું આપણે પ્રમેય 10.1 કહે છે. ઓકે, શું કહે છે તો કે કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક, એટલે આપણે કોઈ એક સ્પર્શક દોરેલ, તે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા કોણ તો કે ઓપી, પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ઓકે, તો સૌ પ્રથમ જો પ્રમેયમાં આપણે ખબર છે એક તો પક્ષ, સાધ્ય અને સાબિતી, અને બીજું શું હોય છે? આકૃતિ. ઓકે, એટલું કમ્પ્લીટ આપણું હોવું જોઈએ. તમને જે સ્ટેટમેન્ટ છે એ આપેલું જ હશે, આ 10.1 આકરીને એટલું આપેલું હશે. આ છે આપણા માટે, આના પરથી જ તમારે આકૃતિ બનશે, આના પરથી જ તમારે પક્ષ બનશે. ઓકે, તો આને પરથી જ આપણે પક્ષ શું કહે છે જો તો કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો આપણે અહીંયા શું આપી દીધા છે કે નામ આપી દીધા છે. તો આપણો પક્ષ કઈ રીતના થશે તો કે અકેન્દ્રિત વર્તુળનું, અકેન્દ્રિત વર્તુળની પરનું કોઈ બિંદુ પી, એમાંથી શું આપેલ છે તો કે સ્પર્શક XY આપેલ છે. આવું આપણે લખી શકીએ. ઓકે, તો આપણે લખશું તો કે અકેન્દ્રિત, અકેન્દ્રિત વર્તુળમાંથી પરના બિંદુ પી માંથી સ્પર્શક XY આપેલ છે. સ્પર્શક XY આપેલ છે. ઓકે, આપણા માટે શું થયો? પક્ષ થયો. હવે શું આવશે તો કે સાધ્ય. બીજા નંબરનું આપણું આવે છે સાધ્ય. તો સાધ્ય છે જે આપણે સાબિત શું કરવાનું છે એ. સાધ્ય શું હોય છે તો કે આપણે જે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે શું કીધું છે તો કે પસાર થતો સ્પર્શક સ્પર્શ બિંદુને ત્રિજ્યાને લંબ હોય. ત્રિજ્યા ઓપી એના લંબ હોય. કોણ તો કે સ્પર્શક. તો કે ઓપી લંબ છે XY, આપણું થયું સાધ્ય. એટલે જો બધું જ કેમાં હોય છે તો કે પ્રમેયમાં જ હોય છે. એટલે ઓપી લંબ છે XY. તો આપણે સાધ્યમાં લખશું ઓપી લંબ છે XY. ઓકે, આવું આપણે સાબિત કરવાનું છે. ઓપી છે આપણા માટે રેખાખંડ છે અને XY છે આપણા માટે ખાસ, એટલે ઓપી લંબ છે XY. હવે આપણું શરૂઆત થશે સાબિતી. સાબિતી આકૃતિ આપણે બનેલી છે અહીંયા. આકૃતિ કેના પરથી તો કે જે સ્ટેટમેન્ટ છે એના પરથી આપણે બનાવી છે. હવે આવશે સાબિતી, પ્રૂફ. આપણે હવે પ્રૂવ કરવાનું છે એ સ્ટાર્ટ કરીએ હવે. ઓકે, તો અહીંયા શું કીધું છે તો સાબિતીની શરૂઆત કરીએ તો પહેલા આકૃતિનું વર્ણન હોય. તો આકૃતિનું વર્ણનમાં શું છે તો કે એક તો સ્પર્શક XY આપેલો છે. ઓકે, તો આપણો પહેલો પોઈન્ટ તો એ બની જાય તો કે શું તો કે જે અકેન્દ્રિત વર્તુળ છે એમાં સ્પર્શક XY છે. આ આપણે પહેલો પોઈન્ટ લખી શકીએ. ઓકે, અથવા તો એમ પણ કહી શકીએ કે અહીંયા સ્પર્શક XY છે તેમાં બિંદુ P આવેલું છે, જે આપણા માટે શું છે? સ્પર્શ બિંદુ છે. ઓકે, તો આપણે પહેલો પોઈન્ટ શું લખી શકીએ તો કે રેખા XY પર બિંદુ P આપેલ છે. રેખા XY પર બિંદુ P આપેલ છે. ત્યારબાદ
હવે આપણે શું કરવાનું છે તો કે આ પી સિવાયનું કોઈ અન્ય બિંદુ ક્યુ લ્યો. ઓકે, પી સિવાયનું અન્ય બિંદુ ક્યુ લો. ઓકે, ક્યુ બિંદુ આપણે અન્ય લીધું. હવે શું કરવાનું છે તો કે ઓક્યુ છે એને જોડી દેવાનું છે. તો આપણે લખશું કે ઓક્યુ રચો, ઓક્યુ રચો. ઓકે, આપણા માટે પહેલો પોઈન્ટ થયો. શું થયો તો કે રેખા XY પર બિંદુ P આપેલ છે અને P સિવાયનું અન્ય બિંદુ Q લ્યો અને રેખાખંડ OQ રચો. હવે આપણે જો લઈએ સાઈડમાં લખું છું અહીંયા, હવે આપણે એમ કહેવાનું છે કે ક્યુ બિંદુ છે જો વર્તુળના અંદરના ભાગમાં હોય તો, ઓકે, જો ક્યુ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય તો જો આપણે ક્યુ અહીંયા બહાર છે પણ જો અંદર હોત તો શું થાય તો કે વર્તુળની શું બને છે, છેદિકા બને છે. તો રેખા XY એ વર્તુળની છેદિકા બને. ઓકે, પરંતુ અહીંયા જો રેખા XY શું છે તો કે સ્પર્શક છે. ઓકે, મતલબ ક્યુ છે એ ક્યાં છે તો કે બહારના ભાગમાં જ છે. ઓકે, અહીં પરંતુ અહીં રેખા XY છે તેમાં જે બિંદુ ક્યુ છે એ ક્યાં છે તો કે બહારના ભાગમાં જ છે. ઓકે, કારણ કે XY શું છે સ્પર્શક છે, પરંતુ અહીં XY સ્પર્શક હોવાથી બિંદુ ક્યુ ક્યાં છે તો કે વર્તુળના બહારના ભાગમાં જ છે. ભાગમાં જ છે. જો બહારના ભાગમાં જ હોય મતલબ તો સ્પર્શ બિંદુ સિવાયનું બિંદુ જોઈએ. ઓકે, મતલબ ઓપી કરતા ઓક્યુ છે કેવો થવાનો, હંમેશા મોટો જ થવાનો, કેમ કે પી ઓપી છે એટલું અંતર કરતા ઓક્યુ કેવું છે, મોટું થવાનું. એટલે આપણે આમ લખી શકીએ કે ઓક્યુ છે એ ગ્રેટર ધેન ઓપી. ઓકે, આમ તમે XY પરનું કોઈ પણ બિંદુ માટે એવું પણ લખી શકો. હવે આપણો ત્રીજો પોઈન્ટ, આમ તમે આ સ્પર્શકના કોઈ પણ બિંદુ, આપણે અહીં તો ખાલી સામાન્ય ક્યુ બિંદુ છે, બીજું કોઈ પણ બિંદુ લઈ શકો તમે. બધાય બિંદુ માટે શું થશે તો કે ઓપી કરતા મોટું થાય. તો કે આમ સ્પર્શક XY પરના દરેક બિંદુ માટે શું થશે તો કે ઓક્યુ ગ્રેટર ધેન ઓપી જ થાય. ઓકે, આ આપણે કમ્પ્લીટ થઈ ગયું. કેમ કે સ્પર્શક પર તમે કોઈ પણ બિંદુ લ્યો એમાં હંમેશા ઓક્યુ અથવા તો કોઈ બીજું બિંદુ લેશે કેવું થવાનું, હંમેશા મોટું થશે. હવે જો આ બિંદુ છે મોટું થાય તો મતલબ શું થાય તો કે ઓપી છે એ કોઈ પણ બિંદુ કરતા હંમેશા શું થાય તો કે નાનામાં નાનું અંતર હોય. એટલે આપણો લાસ્ટ પોઈન્ટ શું થશે તો કે આમ ઓપી એ XY પરના કોઈ પણ બિંદુ માટે કેવું છે તો કે નાનામાં નાનું અંતર છે. XY પરના કોઈ પણ બિંદુ માટે કેવું છે તો કે નાનામાં નાનું અંતર, એટલે કે ટૂંકામાં ટૂંકું અંતર છે. ટૂંકામાં ટૂંકું અંતર છે. ટૂંકામાં ટૂંકું અંતર થયું એટલે આપણા માટે ઓપી લંબ શું થાય તો કે XY. એટલે લાસ્ટમાં આપણે જે સાબિત કરવાનું હતું એ તો કે રેખાખંડ ઓપી લંબ છે રેખા XY. ઓકે, અહીંયા આપણો પ્રમેય 10.1 છે એ સાબિત થઈ જાય છે. જો ફરી એકવાર સમજાવી દઉં છું, અહીંયા ધ્યાન, વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ઓકે, અહીંયા પેલા પક્ષ તો કે પક્ષ શું છે તો કે અકેન્દ્રિત વર્તુળના પરના બિંદુ P આપેલ છે, એમાંથી સ્પર્શક XY આપેલ છે. ઓકે, સાધ્ય તો કે જે રેખાખંડ ઓપી છે લંબ છે XY, જે આપણે સાબિત કરવાનું છે તો કે રેખાખંડ ઓપી લંબ છે XY. સાબિતીનો આપણો પહેલો પોઈન્ટ
તો કે રેખા XY પર બિંદુ P આપેલ છે, આ P સિવાયનું અન્ય બિંદુ Q લ્યો. અહીંયા P આપણું છે, એના સિવાયનું કોઈ બિંદુ Q લ્યો. ઓકે, અને OQ રચો એટલે O થી Q સુધી આપણે રચી દેવાનું છે. ત્યારબાદ આપણું શું થયું, બીજો પોઈન્ટ આવશે. જો Q બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય, આ Q બિંદુ છે વર્તુળના જો અંદરના ભાગમાં હોત તો આ સ્પર્શકનો શું હોત, તો કે છેદિકા બનત. ઓકે, તો વર્તુળની છેદિકા બને, પરંતુ અહીં XY શું છે, સ્પર્શક હોવાથી Q ક્યાં છે, તો કે વર્તુળના બહારના ભાગમાં જ છે. ઓકે, વર્તુળના બહારના ભાગમાં હોય તો OP છે એ OQ કરતાં કેવું થાય, નાનું થાય, એટલે OQ ગ્રેટર ધેન OP. એના પછીનો મુદ્દો, આમ સ્પર્શક XY પરના દરેક બિંદુ માટે OQ ગ્રેટર ધેન OP થાય. ઓકે, આમ સ્પર્શક XY છે એનું પણ તમે કોઈ પણ બિંદુ લઈ લો, એ હંમેશા શું થવાનું, તો કે OP કરતાં મોટું જ થવાનું. અહીંયા કોઈ પણ બિંદુ લઈ લો, અહીંયા લઈ લો તો પણ કેવું થવાનું, મોટું. અહીંયા લઈ લો, અહીંયા પણ લઈ શકો, તો હંમેશા OP કરતાં કેવાનું થવાનું, મોટું જ થવાનું. આમ OP એ રેખા XY એટલે આપણો સ્પર્શક છે પરના કોઈ પણ બિંદુ માટે ટૂંકામાં ટૂંકું અંતર છે. ઓકે, આના પણ કોઈ પણ બિંદુ લઈ લો રેખા પરનું, એના પરનું શું થાય, ટૂંકામાં ટૂંકું અંતર છે. આથી આપણો જે રેખાખંડ OP છે એટલે કે જે ત્રિજ્યા છે એ સ્પર્શકને શું થવાનું, હંમેશા લંબ જ થશે. આમ રેખાખંડ OP લંબ છે XY. હવે આપણે પ્રમેય 10.2 જોશું, જે ખૂબ જ ઇઝી છે અને વર્તુળ અને ત્રિકોણને આધારિત છે.